સિકોતર માતાજીનો મારે પ્રસંગ કેવો છે. કોઈ એમ કહેતું હોય ને કે સિકોતર માતાજી અમારા કુળમાં પૂજાય નહીં, ખોટી વાત છે. માતાજી કોઈના કુળમાં નથી પૂજાતા હો. એ નથી માં સિકોતર કોઈની કુળ દેવ, એ નથી માં સિકોતર કોઈની કુળ દેવ. સિકોતર માતાજીને સોરઠમાં લાવ્યું કોણ? સિકોતર માતાજીને સોરઠમાં જો લાવ્યો હોય ને, જો ચુડાસમા રઘુત રા નવખણ હો, જેથી જાહર ચીઠી મોકલે વાંચે નવખણ વીર વિરામને સિંધમાં રોકી સુમરે મને હાલવા નો દે હમે, વિરામને સિંધમાં રોકી સુમરે મને હાલવા નો દે હમે. અને આપણા ઇતિહાસના શાસ્ત્રમાં બે જણાએ ચીઠી મોકલી છે હો. બે જણાએ પત્ર મોકલા છે. એક મારા રાધાજીએ કૃષ્ણ ભગવાનને પ્રેમનો સંદેશો મોકલ્યો તો પેલી ચીઠી મારા રાધાજીએ કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલ્યો, અને બીજો સંદેશો કોને મોકલ્યો? બેન જાગલે ચુડાસમા રઘુત રા નવઘણ ને હો. 9 લાખ ઘડકટક લઈ અને નવઘણ જેથી માતાજી સહાયક દેવ ખોડિયાર માને યાદ કરી, માં આ દરિયો આડો છે, સિંધમાં જવું છે. અને તેથી મારી સોયા બાટીની પીઠળ માનો નેઘડો આવ્યો, વરુડી માનો નેઘડો આવ્યો. ત્યારે માતાજીએ કીધું નવઘણ જા. મારી સોયાની માં પીઠળ માતાજીએ કીધું નવગઢ ભાલું અધર કરજે, અને ભાલા માથે જો ચકલી થઈને નો આવું ને તો હું સોયાની પીઠળ નહોતી હો, થઈને નો આવું ને તો હું સોયાની પીઠળ નહોતી હો. તેથી મારી માં ખોડિયાર સહાયક દેવતા ને, તેથી ખોડિયાર માતાજી સહાયક દેવતા, ભેગામાં વરુડી, ભેગામાં પીઠળ, અને દરિયો પાર કરી નવગણ સિંધમાં પોગ્યો ને ત્યાં તો ભમરિયું મંડી છૂટવા હો. ભેસદણનો ડાયરો ભમરિયું મંડી છૂટવા મારા વેખરા. ત્યારે નવગણે ખોડિયાર માતાજીને કીધું, માતાજી આ ભમરિયું છૂટે છે. તેથી મારી માં ખોડિયારે કીધું તો નવગણ મુંજાદોની ભમરી છે ને સિકોતર છોડે છે હો. અને આગળ ગયા ને તો આગો પઠો પીર આવ્યો હો, પઠો પીર આવ્યો. ऐ नौखंड किधर जाता है? हम पट्ठा पीर है, सिंध का रखोबा करता है, हमको सिंध का सुमरा हमको कोयदरू खिलाता है. रुक जा बच्चा रुक जा, वहीं पे रुक जा. पट्ठा पीरे એટલું કીધું. તેથી ખોડિયારે કીધું કે ભાઈ તને સંતના સુમરા શું ખવરાવે છે? સિકોતરે કીધું મને કોયદરું ખવરાવે છે. પઠ્ઠા પીરે મને કીધું મને કોયદરું ખવરાવે છે. તેથી મારી ખોડિયારે કીધું કે હાલ મારા ભેગી મારા ભાણામાં જમાડું, અને જો લાપસી જમાડું તો માંજે ગરદરા વાળી ખોડિયાર જમાડું, માંજે ગરદરા વાળી ખોડિયાર જમાડું. અને સાંભળજો ભેસદણનો ડાયરો, જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય ને ભેગી સિકોતર પૂજાતી હોય હો. માતાજી બે એક ભાણે જમાડે છે. નવગણ જેથી સિંધમાં ગયો તો ને, એ બેન જાગલની વારે ગયો તો, ત્યાંથી સિંધમાંથી પઠ્ઠા પીરને ને સિકોતર માને લઈને ગણેશરા ગયો તો.